ફેમિલી કેમ છો મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજમાં તો આપણે સિંગ ભજીયાનું અને આ બધા બબલાનું શાક બનાવવાનું છે। હું તમને બતાવવાનું જો આ છે બબલાનું શાક બનાવવાનું છે, આ છે સવણું છે, આ કટક બટક, આ ખારસિંગ છે, ઓલા તીખા ઓલા આવે ને દાણા ઈવડાઈ ફાફડી, પછી આ સીણા છે દાબેલા અને આ છે સિંગ ભજીયા છે। તો એનું શાક બનાવવાનું છે ભાઈ આપણે। તો આપણે મસાલો બધો મોળ નાખ્યો છે, એ તો આપણે કેમ કે વિડીયોમાં લીધું નથી એવું હે ભાઈ। તો જો ભાઈ મસાલો મોળ નાખ્યો છે, જો આ મસાલો મોળ નાખ્યો છે, જો તો આ સુલો છે ને બંતણ પીડી। ચાલો મિત્રો, તો આપણે થોડાક બંતણ ભાંગી લઈ ને આપણે બનાવવાનું છે શાક। એટલે બંતણ તો જો હતી એટલે આ વરસાદના પલ્લેથી એટલે અંદર મૂકેલા છે, તો તમને બતાવું। આ દરવાજો ખોલવાનો છે આપણે। સૌ ફેમિલી બંતણ પીડ્યા છે, તો આપણે થોડાક ભાંગી લઈએ। સૌ ફેમિલી એટલે બંતણ લઈ જવાના છે આપણે એવું છે। તો આપણે બહાર પગી જશે ને આ દરવાજો છે એ દેવાનો દેવાઈ ગયો છે દરવાજો ને બંતણ પડી ગયો લઈ લઈએ ને પંપ પડ્યા છે દવા છાંટવાના। તો એ સુલે જવાનું છે આપણે, પોસી ગયા છે ને નાખી દઈ। ચાલો સુલો જગવી નાખી। સૌ ફેમિલી સુલો જગી ગયો છે ને આપણે નાખી દઈએ થોડાક આવા બંતણ, એટલે ઓલાયની ઘડીકમાં એવી રીતનું। ચાલો આપણે બંતણ નાખી દઈએ। ચાલો ઘડીક વાર જગવાથી જગી જાય એટલે તપેલી મૂકી દઈએ। ચાલો ફેમિલી એટલું કંઈક તેલ રેડી દીધું છે, જો આવું છે ભાઈ ને સુલો જગી ગયો છે। આપણે તપેલીને મૂકી દઈએ ઉપર સોલાની। હાલો સોલા ઉપર ચડાવી દીધી છે ભાઈ તપેલી એવું છે। જો તેલ નાખી દીધું છે, ધવાડો બહુ જ થાય છે। ચાલો આપણે મળીએ, આપણે મસાલો નાખવા થઈ ગયો। ચાલો ફેમિલી, તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે ડુંગળી નાખી દઈએ। હવે આપણે નાખવાનું છે થોડુંક નિમક, એટલે થોડુંક નિમક નાખી દઈએ। એટલું નાખીએ નિમક। હવે ઘડીક વાર હલાવી સડવા દેવાની આવે ઘડીક વાર એવું હે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો છેલ્લે સુધી, બની જાય ત્યાં સુધી। ચાલો મિત્રો, તો ડુંગળી છે બળવા મળી છે ને હવે ટમાટર નાખી દઈએ આપણે। ટમાટર નાખી દીધા। હવે ઘડીક વાર ચડવાનું છે, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, બને ત્યાં લગન બતાવશું। તો ચાલો મિત્રો, ટમેટા સડી જાય પછી મળીએ પાછા। ચાલો ફેમિલી, તો ટમેટાને એવું સડી ગયું છે, તો હવે આપણે જે આમાં નાખવાનું છે મરચું, કેમ કે હળદર ને એવું કંઈ નાખવાનું છે નહીં, એમને બનાવવાનું છે આપણે। ગરમ થઈ જાય પહેલાં કાઢ લો, તો એવું બધું છે ભાઈ। તો કાંઈ નાખવાનું છે નહીં, એમને બનાવવાનું છે। તો ચાલો આપણે મરચું નાખી દઈએ આમાં। ચાલો ફેમિલી, મરચું એડ કરી દીધું છે, તો હવે એને જરીક મિક્સ કરી નાખી। આ બસ જગ્યા બહુ બધી બાજુલી તો બની જશે રેસીપી મસ્તની। ચાલો આમાં નાખવાનું છે પાણી, એડ કરવાનું છે। ચાલો હવે વિડીયો આપણે પૂરો જ નથી કરવાનો, હજી બતાવવાનું છે તમને બની જતી है, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। જો ફેમિલી, આપણું કંઈક શાક છે એ મસ્ત મજાનું સડે છે ને આપણે આવી ગયા છીએ। આપણને કેમ કે ધવાડો લાગી ગયો ને એટલે આખું બધે ભરાઈ ગયું છે એવું છે ને આપણે આવી ગયા છીએ ભાગ લેવા, એટલે બબલા આપણે શાક બનાવવાનું છે એવડે બબલા। તો અહીંયા બબલા ફેડા છે લઈ લઈએ આપણે। ચાલો પાસ બોલાવીને મળીએ। ચાલો ફેમિલી, તો આ બધી તોડવાનું છે આપણે, એક થાળીમાં બધી ભેગું કરી લેવાનું છે। તો આપણે તોડીને બધી ભેગું કરી લઈએ, મિક્સ કરી નાખીએ। જો ફેમિલી, ફાફડી ગાંઠિયા ઠલવી નાખ્યા છે, હવે આપણે આ બધું ઠલવવાનું છે, ઠલવીને તમને મળીએ। જો ફેમિલી, બધું તોડી નાખ્યું છે, તો હવે આપણે નાને નાખવાનું છે ચાવલ શાક રેસીપી બનાવેલી તેની અંદર।
જો ફેમિલી બધું એડ કરી દીધું છે ને હવે આપણું શાક સડવા મળ્યું છે એવું છે. તો ચાલો હવે તો આપણે બની જાય તે વાત મળીએ પાછા. જો ફેમિલી શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. આમ જો કંઈક મસ્ત મજાનું આમ જો એવું છે. હવે સિંગ ભજીયાનું શાક મસ્ત બની ગયું છે એવું છે. જો કંઈક આવું છે ભાઈ મસ્ત મજાનું શાક. જો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. તો આ આપણો બ્લોગ એન્ડ સુધી પહોંચાડી દીધો છે. તો હાલો, હર હર મહાદેવ, બાય બાય.